નમસ્કાર મિત્રો, અત્યારે અમે નવા બ્લોગમાં આવી ગયો છું. અત્યારે હાલમાં અમે લોનાવાલા માટે નીકળી ગયા છે અને અત્યારે અમે પૂના હાઈવે પર છે. તો અમે થોડી વારમાં લોનાવાલા પહોંચી જઈશું. અમે ત્યાં અત્યારે વિલા પણ એક બુક કરાવી દીધેલી છે અને અત્યારે અમે ખૂબ જ થાકી ગયેલ છે. તો અત્યારે અમે વિલા પર જેમ જસ્ટ ફૂલ ચીલ કરવાના છે અત્યારે. તો મળીએ મિત્રો આગળ આપણે આપણી વિલા પર. તો બાય મિત્રો. અમે આવી ગયા છે અત્યારે લોનાવાલા અમારી ફ્લેટ છે એથી થોડી વિલા છે. અહીંયા અમે થોડું એન્જોય કરીએ છીએ અત્યારે. તમે જોઈ શકો છો અને વિલા એટલી સરસ છે, તમે જોઈ શકો છો કે રહેવા કરવાનું મસ્ત મજા છે. નમસ્કાર મિત્રો, અત્યારે અમે લોનાવાલાથી અત્યારે રૂમ ક્લોઝ કરીને અત્યારે હવે જઈ રહ્યા છે ટાઈગર પોઈન્ટ, પછી ભૂસી ડેમ અને ખંડાલા. લોનાવાલામાં અત્યારે ચીક્કી ને એની દુકાનો બહુ જ દેખાઈ રહી છે. અહીંયા ચીક્કી છે, બધું બહુ ફેમસ છે. તો તમને કહું છું કે આપણી જે વડોદરાની કોર્પોરેશન છે કદાચ આનેથી જોઈને કંઈ શીખી જાય, કારણ કે વરસાદ તો અહીંયા 24 કલાક પડતો હોય છે. પણ એને જોઈને કંઈ શીખવું જોઈએ વીએમસીએ કે અહીંના રોડ અત્યાર સુધીમાં મેં જોયું છે એક ખાડો નથી આવ્યો. તો માનનીય કમિશનર સાહેબને બી જણાવવા માગું છું કે અહીંયાના રોડને જોઈને કદાચ શીખી દો કે ભાઈ કઈ રીતે રોડ બનાવવામાં આવે છે. ઘરનું આવી રહ્યું છે, અમે તે નીચેથી ઉપર જઈ રહ્યા છે. ફર્સ્ટ આ જગ્યા છે જ્યાં બેસ્ટ લોકેશન છે અત્યારે. ઝરનાની જે મજા છે એ તમને નજીકથી દેખાડવા માંગુ છું. અત્યારે હવે લોનાવાલા ટાઈગર પોઈન્ટ પર જઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો ત્યાં અત્યારે ફૂલ વરસાદ, મોસમ વેધર એકદમ સરસ છે ને ધુમ્મસ એ પણ અત્યારે અમે આવી ગયા છે ટાઈગર પોઈન્ટ પર. તમને ત્યાં વરસાદ ખરા બહુ છે. અમે રેનકોટ અત્યારે લઈ લીધેલા છે અહીંયા અને તમને અત્યારે ટાઈગર પોઈન્ટ બતાવવા માટે લઈ જાઉં છું. વરસાદની મજા કંઈક અલગ જ હોય છે અને વરસાદમાં જે ફરવાની મજા આવે છે. અમે સાથે ભૂટ્ટા પણ ખાશું, ચા પણ, અને નજારો જોવા માટે લઈ જાઉં છું. અહીંયા મકાઈની દુકાનો અને બધી પણ જોવા મળી જશે. સાથે બેસવાનું અહીંથી તમે નજારો જોઈ શકો છો. જે વરસાદને લીધે ને ફોગ એટલું બધું છે અત્યારે, પણ ફરવાની મજા અહીંયા કંઈક અલગ જ છે. જોઈ લો. અહીંયા આપણે આવી ગયા છે અત્યારે કાંદા ભજીયા ખાવા માટે, જે લાયક કોઈ પણ અત્યારે બહુ જ ફેમસ વસ્તુ છે. અને ગરમા ગરમ ભજીયાની સાથે ચટણીનો જે સ્વાદ છે એ ખાવાની મજા તમે લોકો આવો ત્યારે જરૂરથી મળશે. અને ભૂસી ડેમ તમને અહીંયાથી દેખાડું છું. ભૂસી ડેમનો નજારો હવે ત્યાં જવાના છે અત્યારે. તો આવો અને જો આપણે
ડેમ જઈએ છીએ તો ભૂસી ડેમનો નજારો કેવો છે, ભૂસી ડેમ પર કેવી ખુશી મળે છે તમને બતાવું છું. ચાલો. નમસ્તે ભાઈઓ મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો ભૂસી ડેમનું જે પાણી છે નીચે સુધી આવી ગયું છે. જો તમે પાણી અને પાણીમાં ફરવાની મજા તમે જોઈ શકો છો. અહીંયા અત્યારે ઉપર પાણી જે વરસાદના કારણે અત્યારે ભૂસી ડેમ પૂરો છલકાઈ રહ્યો છે અને ફૂલ અત્યારે પાણી ચડ્યું છે. અહીંયા જે મજા આવી રહી છે, જે ઠંડક ને જે મજા, એ તમે એક વખત આવો અને અહીંયા મજા માનો તો મજા છે. તમે મારી બાજુમાં અત્યારે જોઈ રહ્યા છો, બહુ બેસ્ટ જગ્યા છે ભૂસી ડેમ. તમે લોનાવાલા જ્યારે બી ફરવા આવો ત્યારે અહીંયા નજારો જોવા માટે ને થોડું ચીલ કરવા માટે આવી શકો છો. બહુ સરસ જગ્યા છે, શાંત સરળ ને વ્યવસ્થિત છે જગ્યા. તો અહીંયા તમે જરૂરથી આવો. નમસ્કાર મિત્રો, આવો તમે દેખાડું મેં ટાઈગર વેલી ઘાટ, જે જોવામાં બહુ એટલે બહુ સુંદર રળિયામણું છે. ત્યાં તમે જોઈ શકો છો ફોગ છે, ત્યાં જોઈ શકો છો તમે બધી જગ્યાએથી જલ્દી જે આવી રહ્યા છે અત્યારે, એ નેચરલ દ્રષ્ટિએ જોવા માટે બહુ જ બેસ્ટ જગ્યા છે અત્યારે લોનાવાલામાં. તમે લોનાવાલા જ્યારે પણ આવો તો આ જગ્યા જોવાનું ભૂલતા નહીં. ખંડાલા ઘાટ, જે આપણે જોઈ શકો છો, જે હાઈવે ને જે કુદરતી નજારો, બ્યુટીફુલ નેચર. અને ત્યાંથી જોઈ શકો છો ટેમ્પલ જાય છે, એટલે સરકારની બી એક પ્રકારની બહુ સરસ યોજના કહેવાય. કેમ છો મિત્રો? અત્યારે હાલ 5:30 જેવું થઈ ગયું છે. અમે ગુજરાત વડોદરા તરફ જવા માટે લોનાવાલાથી નીકળી ચૂક્યા છે. નવી મુંબઈ થ્રુ થઈને અમે ગુજરાત તરફ જઈશું. અને 3 જ્યોતિર્લિંગ જે ફરવાની મજા, લોનાવાલા ફરવાની મજા અને લોનાવાલામાં જે બેસ્ટ જગ્યાઓ છે ત્યાંની જે ફરવાની મજા છે, અમને મહારાષ્ટ્રમાં બહુ જ ગમી છે. તો દરેક મિત્રોને જણાવો કે આવા મોસમમાં એકવાર મહારાષ્ટ્ર જરૂરથી આવો. નમસ્કાર મિત્રો, અમે અત્યારે પ્રવાસ પૂરો કરીને આવી ગયા છે અને મહાદેવની કૃપાથી અમારો પ્રવાસ એટલો સરસ રહ્યો છે અને એટલો વ્યવસ્થિત રહ્યો છે કે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આવી જ રીતે આગળના વિડીયો જોવા માટે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બેલ આઇકોન પર ટિક કરો. જય મહાદેવ, હર હર મહાદેવ.